નમસ્કાર દોસ્તો, જીપીએસસીનું ઓફિશિયલ કેલેન્ડર જાહેર થઈ ચૂક્યું છે. વર્ષ 2026 માટેનું ઓફિશિયલ કેલેન્ડર થોડું લેટ જરૂરથી જાહેર થયું છે, પરંતુ આ કેલેન્ડરમાં અત્યારે હાલ ઘણી બધી જગ્યાઓ પણ આવી છે, જેમાં ક્લાસ 1-2ની પોસ્ટ છે, એસીએફ આરએફઓ એની પોસ્ટ છે, પ્રાથમિક શિક્ષણ અધિકારી એની તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આની પોસ્ટ છે, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઓફિસર અને અલગ અલગ એવા વિભાગોની અંદર જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 એટલે કે ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓની ભરતી છે એ કરવાનું છે. આખો પ્રોગ્રામ, આખો કાર્યક્રમ જે આપી દેવામાં આવ્યો છે, 329 એવી જગ્યાઓ માટે 329 એવી સંભવિત જગ્યાઓ છે એના ઉપર આ ભરતી છે એ જાહેરાત કરવામાં આવશે. અને આની અંદર તમે જોશો તો સિવિલ સર્વિસ તરીકે છે, એન્જિનિયરિંગની અંદર પણ છે, હોસ્પિટલ એટલે કે આરોગ્ય વિભાગની અંદર છે અને એગ્રીકલ્ચર વિભાગ છે એની અંદર પણ જગ્યાઓ છે. આ 2026ની જાહેરાતો અને આવનારા સમયમાં 1લી થી 5મી તારીખની વચ્ચે લગભગ આની જાહેરાતો એ થશે, પણ એપ્રિલ મહિનાથી આની જાહેરાતો થવાનો શરૂઆત થશે. તો અહીંયા સૌથી મોટી વેકન્સી જીપીએસસીની જીપીએસસી ક્લાસ 1-2 છે. જીપીએસસી ક્લાસ 1-2 કે જેના માધ્યમથી તમે સીધા કાં તો તમે નાયબ કલેક્ટર તરીકે એટલે કે ડેપ્યુટી કલેક્ટર તરીકે, મામલતદાર તરીકે અથવા તો જે સેક્શન ઓફિસર તરીકે તમે અલગ અલગ જે સિવિલ સર્વન્ટ તમે બની શકો અને એક મોભેદાર પોસ્ટ છે એ તમે મેળવી શકો. તો એ જીપીએસસી છે. જીપીએસસી એટલે કે એ જીપીએસસીની પોસ્ટ છે અને અહીંયા એ જીપીએસસીની પોસ્ટની અંદર જે સેક્શન ઓફિસર લેવલ એટલે કે વન ટાઈપ ઓફ ક્લાસ 1-2 લેવલ છે. બરાબર, જાહેરાત છે એ કહી દીધું છે કે એપ્રિલ 2026ની અંદર આની જાહેરાત જાહેર થશે. અને આની જે અંદર જે પ્રાથમિક પરીક્ષા, જો કે હવે તો પ્રાથમિક પરીક્ષા છે, પ્રિલિમ પરીક્ષા જીપીએસસીની 200 માર્કની થઈ ગઈ. પહેલા 400 માર્કની પરીક્ષા હતી, એટલે 200 માર્કની જનરલ સ્ટડીઝની આખી એક પરીક્ષા, 3 કલાકનો સમય, એક દિવસે આયોજન થશે. 7 જૂનનો એ તારીખ છે, એટલે 7 જૂનની તારીખ પણ આપી દીધી. ત્યાર પછી એની મેઇન્સ પરીક્ષા છે ઓક્ટોબર મહિનાની અંદર થશે, જે 900 માર્કની મેઇન્સ પરીક્ષા હોય છે. 5 ઓક્ટોબરથી લઈ 11 ઓક્ટોબર 2026 સુધી આની મેઇન્સ પરીક્ષા થશે. આની સાથે જીપીએસસી દ્વારા જે વન વિભાગ અંતર્ગત આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અને આરએફઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર, તો એની અલગ અલગ 2 થઈ અને 26 જગ્યાઓ ઉપર ભરતી છે એ જાહેરાત થશે, જેની જાહેરાત એ જે છે એ એપ્રિલ મહિનાની અંદર જ થશે. 7 જૂનના રોજ આની પણ સેમ પરીક્ષા રહેશે 7 તારીખે, અને અહીંયા પણ જે વિષયલક્ષી પેપરો હશે એ જૂન મહિનાની અંદર જે છે એ થઈ જશે. એવી જ રીતે અલગ અલગ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવનારા, જેમાં ઇલેક્ટ્રિકલ હશે, જેની અંદર મેકેનિકલ હશે, જેની અંદર સિવિલ એન્જિનિયરિંગ હશે, એવા એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ માટે ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ 70 અલગ અલગ જગ્યાઓ જાહેરાત થશે. આની પ્રિલિમ્સ તો એપ્રિલ મહિનામાં, આની જગ્યાએ મે મહિનામાં જાહેરાત થઈ જશે. આ એવી ભરતી હશે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડવાળા મિત્રો માટે ખાસ હશે. સીધું જ વર્ગ 1, વર્ગ 2 નાયબ કાર્યપાલક ઇજનેર ત્યાંથી શરૂઆત થશે. તો એવી જગ્યા છે. એપ્રિલ મહિનામાં આની નોટિફિકેશન આવશે, મે મહિનામાં એની પ્રિલિમ્સ થશે અને જુલાઈ મહિનાની અંદર આની મેઇન્સ એક્ઝામ જે છે એ થશે. તો એની પણ વાત. આવી જ રીતે આ કેલેન્ડરની અંદર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત એટલે કે આરોગ્ય ક્ષેત્રની અંદર પણ અલગ અલગ જગ્યાઓ છે, જેમાં નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની 20 જગ્યા છે, પ્રિન્સિપાલ નર્સિંગ ઓફિસર તરીકે 8 જગ્યા છે. એવી જ રીતે પ્રિન્સિપાલ નર્સિંગ સેવા વર્ગ 1 અને એની પણ 2 જગ્યાઓ છે એ અહીંયા રાખવામાં આવી છે. એટલે આ આરોગ્ય ક્ષેત્ર માટે વાત. અહીંયાથી એ પૂરું નથી થતું. કૃષિ અને પશુપાલન વિભાગ છે એમાં પણ જગ્યાઓ છે. કઈ રીતે છે સમજો. પશુ ચિકિત્સા અધિકારી એટલે કે વેટરનરી ડોક્ટરની 18 જગ્યાઓ છે. નાયબ પશુ નિયામક જેની 5 જગ્યાઓ આ વખતે છે. સંયુક્ત ખેતી નિયામક જેની 1 જગ્યા એટલે કે એ આ વખતે આ ભરતી કેલેન્ડરમાં આપેલી છે. તો આ બધી વસ્તુ તમે જોવા જાઓ તો 26 જુલાઈ 2026 કે જ્યાં જે બધી આ અલગ અલગ ટેકનિકલ ભરતીઓ છે એ ટેકનિકલ ભરતી માટેનું જે કોમન પરીક્ષાનું પેપર આવશે એટલે કે જનરલ સ્ટડીઝ સામાન્ય અભ્યાસનું જે પેપર આવે છે એ સામાન્ય અભ્યાસનું પેપર 26 જુલાઈના રોજ થશે. આ કેના માટે છે? આ જે ટેકનિકલ ભરતી છે એના માટે. યાદ રાખજો દોસ્તો, જુલાઈ મહિનાની અંદર 26 જુલાઈનો એ સમય હશે જ્યારે આ પરીક્ષા થશે. 100 માર્કનો જીએસનો પોર્શન છે એ ત્યારે કરવામાં આવશે.
અહીંયા જીપીએસસી આ વખતે એક સુધારો પણ કરે છે. જીપીએસસી છે એણે અલગ અલગ માની લ્યો કે તમે પરીક્ષામાં ફોર્મ ભરેલું હોય, ટેકનિકલ ભરતીમાં ફોર્મ ભરેલું હોય, પણ તમારે અલગ અલગ પરીક્ષાની જગ્યાએ એક જ પરીક્ષા આપવાની છે અને એના જીએસના માર્ક બીજી બધામાં પણ કાઉન્ટ થશે. બરાબર. તો અહીંયા જોવા જશો તો જે ક્લાસ 1-2 જે છે પોસ્ટ છે, જનરલાઇઝ પોસ્ટ, એમાં પરીક્ષાની પેટર્ન છે એ કેવી હોય છે તો કે એમાં જનરલ સ્ટડીઝનો એક પેપર હોય છે, પ્રિલિમ પરીક્ષા હોય છે, ક્વોલિફાઈંગ નેચર હોય છે, 200 માર્કની આખી આ પરીક્ષા હોય છે. આની સાથે સાથે જે મીન્સ હોય એ ડિસ્ક્રિપ્ટિવ હોય, જે ઓક્ટોબરથી લઈને ડિસેમ્બરની વચ્ચે આયોજન એનું થઈ જ જશે. અને જે ટેકનિકલ રિક્રુટમેન્ટ હોય, ડાયરેક્ટ સીધી ભરતી હોય, તો એમાં પણ એક કોમન જીએસનું પેપર હોય અને સાથે સાથે સ્પેસિફિક પેપર હોય, સબ્જેક્ટ રિલેટેડ એ પેપર હોય, જેમાં ટેકનિકાલિટી ઉપર ફોકસ કરવામાં આવતું હોય છે. તો આવો આખો કાર્યક્રમ છે. બરાબર. આવો આખો કાર્યક્રમ જાહેરાત જે છે એપ્રિલ મહિનાથી શરૂ થઈ જશે. પછી એની પ્રારંભિક પરીક્ષાઓ છે મે મહિનાથી લઈ સપ્ટેમ્બર મહિના સુધી જશે. મુખ્ય પરીક્ષાઓ જે સિવિલ સર્વિસની છે તો એ પરીક્ષા ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે થશે અને ઇન્ટરવ્યૂ પણ એવા જ સમયે થઈ જશે. એટલે આવી રીતે ચાલશે. આ જીપીએસસી દ્વારા અપડેટેડ કેલેન્ડર છે એ જાહેરાત કરવામાં આવી છે. પણ વસ્તુ એવી છે કે આ અપડેટેડ કેલેન્ડરની અંદર શું કોઈ ચેન્જીસ આવશે? ચોક્કસથી ચેન્જીસ આવશે. જીપીએસસી દ્વારા માંગણું પત્રક જે હોય એ એને મળશે. અલગ અલગ વિભાગો એ માંગણા પત્રક આપશે. ખાલી અમારી જગ્યાએ એટલી ખાલી જગ્યાઓ છે તો જીપીએસસી એને ભરવા માટે કેલેન્ડરને પોતે અપગ્રેડ કરશે, એટલે કે અપડેટ કરશે. અત્યારે 329 જગ્યાઓ છે એ પ્રારંભિક લેવલે છે. આવનારા સમયમાં લગભગ 2 મહિનાની અંદર જીપીએસસીનું આ કેલેન્ડર અપડેટ થઈ શકે છે અને નવી જગ્યાઓ છે, નવી વેકેન્સીઓ છે એ પણ આવશે. બરાબર. એટલે તૈયારી જો તમે જીપીએસસી વર્ગ 1 વર્ગ 2 માટે કરો છો તો તમારે અત્યારથી શરૂ કરી દેવી પડે. અહીંયા જો ક્લાસ 1-2 માટે કામ કરતા હોય તો તમારે મિનિમમ 1 વર્ષનું સોલિડ પ્લાનિંગ છે એ જોશે. પ્રિલિમ્સ અને મીન્સ આ બંને પરીક્ષાઓને સમજવી પડશે. બંને પરીક્ષાઓની તૈયારી એ કરવી પણ પડશે. બરાબર છે. એટલે અત્યારથી જ જો તમારો રોડમેપ હોય કે અધિકારી બનવાનું તો તૈયારી શરૂ કરી દેજો. બરાબર છે. ડાયરેક્ટ રિક્રુટમેન્ટ જે છે એની અંદર તમારે ખાસ ટેકનિકલ વાળા લોકો કે જેની અંદર 2 પરીક્ષા આપવાની છે. બરાબર. એક પ્રિલિમ પરીક્ષા હોય અને એના પછી ઇન્ટરવ્યૂ હોય. તો આની અંદર તમને જે જીએસનું પેપર 26 તારીખે અને જે તમારું ટેકનિકલ છે એ પછી આયોજન થશે. બરાબર. તો આ વસ્તુ ધ્યાન રાખજો. હવે આની અંદર ઘણી બધી ટેકનિકલ ભરતીઓ વિશે તો આપણે આગળ પણ વાત કરશું. પણ જે જનરલાઇઝ છે કે જેમાં બધા લોકો ફોર્મ ભરી શકે, જેમાં માત્ર સ્નાતક હોય એટલે ચાલે, અને એવી એક ભરતી એટલે કે જીપીએસસી ક્લાસ 1-2 એના ઉપર ચર્ચા કરીએ. જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર ક્લાસ 1-2 માં ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ગુજરાત પોલીસ સર્વિસ એટલે કે ગુજરાત સિવિલ સર્વિસની અંદર તમને જોબ મળે. અને આની અંદર લાયકાત શું હોવી જોઈએ? જો તમારે અહીંયા સ્નાતક હોય તો તમારી લાયકાત અહીંયા રહેશે. ખાસ જો તમે સ્નાતક હોય કોઈ પણ સ્ટ્રીમમાં, આર્ટ્સ હોય, કોમર્સ બેકગ્રાઉન્ડ હોય, સાયન્સ સ્ટ્રીમ હોય, કોઈ પણ સ્ટ્રીમ હોય, તમે આ ભરતી માટે એલિજિબલ છો. બરાબર છે. તમે ખાલી એટલું જોવું જોઈએ કે તમે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. બરાબર. બીજો એક પ્રશ્ન ઊભો થાય, સર ફાઇનલ યરના વિદ્યાર્થીઓ શું આ પરીક્ષા અપ્લાય કરી શકશે? હા, ફાઇનલ યરના વિદ્યાર્થીઓ છે આ પરીક્ષામાં એટલે કે પ્રિલિમ પરીક્ષા ભરી શકશે. મેન્સ પરીક્ષામાં જો એનું નામ આવે છે તો ત્યાં સુધીમાં એણે પોતાનું જે ગ્રેજ્યુએશન છે એ પાસ કરેલું હોવું જોઈએ. અહીંયા વય મર્યાદાની છૂટછાટ જોઈ લો તો સામાન્ય જનરલ ઉમેદવારો હોય એને 20 વર્ષથી લઈ 35 વર્ષ સુધીના ઉમેદવારો એને છૂટછાટો મળશે. ઓબીસી હશે તો એને 38 વર્ષ સુધી અપ્લાય કરી શકશે, 20 થી 38 વર્ષ હોય. એસસી અને એસટી છે તો 40 વર્ષ સુધી એની છૂટછાટો જનરલી મળતી હોય છે. બરાબર છે. તો આ રીતે છૂટછાટો મળે. હવે જીપીએસસી સિવિલ સર્વિસ હોય એની એક્ઝામ પેટર્ન એ કેવી રીતે હોય? કારણ કે પરીક્ષા વગર તો આ સીધી ક્લાસ 1-2 એ મળે જ નહીં. તમે નામ સાંભળ્યું હશે ચોટીલાના અત્યારે બહુ ફેમસ એવા ડેપ્યુટી કલેક્ટર, નાયબ કલેક્ટર એટલે કે એચડી મકવાણા સાહેબ. તો એ એચડી મકવાણા સાહેબ છે એ પણ જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા પાસ કરેલા હશે, એટલે કે પાસ કરેલા છે. ત્યારે જે છે એમને આ પોસ્ટ એ મળી છે. તો અહીંયા જે જીપીએસસી છે, જે સિવિલ સર્વિસ છે વર્ગ 1 અને વર્ગ 2, જેના માટેની સિલેક્શન પ્રોસિજર 3 સ્ટેજમાં આવે. એક આવે પ્રિલિમિનરી પરીક્ષા. આ પરીક્ષા એમસીક્યુ વાળી હોય. બીજી આવે
આવે છે સ્ટેજ 2, એટલે જે મેઇન્સ પરીક્ષા હોય, જે ડિસ્ક્રિપ્ટિવ હોય. જે લોકો પ્રિલિમ પરીક્ષા પાસ કરશે એમાંથી મેરિટ બનશે. એમાંથી જે મેરિટ હોય એનાથી આધારે મેઇન્સ પરીક્ષા લખવા માટે ઉમેદવારો બોલાવવામાં આવે. ઉમેદવારો જે મેઇન્સ પાસ કરશે એમાંથી જે છે ઇન્ટરવ્યૂ જે છે એ આપવા માટે મળશે. એટલે અહીંયા જે પ્રિલિમ પરીક્ષા છે ધેટ ઇઝ વન ટાઈપ ઓફ સ્ક્રીનિંગ ટેસ્ટ. એના માર્ક્સ એ કોઈ મેરિટની અંદર ગણવાના નથી. પ્રિલિમ પરીક્ષા 200 માર્કની હશે અને આ 200 માર્ક માટે 3 કલાકનો સમય આપવામાં આવે છે. નેગેટિવ માર્કિંગ હોય છે, MCQ હોય છે. આ ક્વોલિફાઈંગ નેચરની જ પરીક્ષા છે. ફિલ્ટર આઉટ સ્ટેજ છે. એ પ્રિલિમ્સ પરીક્ષા હોય એનો 200 માર્કનો જે સિલેબસ છે જનરલ સ્ટડીઝ, તો એમાં હિસ્ટ્રી હશે, કલ્ચર હશે, પછી જનરલ મેન્ટલ એબિલિટી હશે, પછી એવી જ રીતે પોલિટી અને ગવર્નન્સ હશે. એવી રીતે સાથે સાથે જેની અંદર ઇકોનોમિક્સ હશે અને જિયોગ્રાફી હશે, સાયન્સ એન્ડ ટેકનોલોજી હશે, કરંટ અફેર્સ હશે. અલગ અલગ 8 એવા વિષયો હશે જેમાં તમને આપવાનો એ 8 વિષયો સમજવા માટે તમને સમય પણ જોશે. એટલે આ પરીક્ષા લગભગ 1 વર્ષની પ્રોસેસ છે અને આ 1 વર્ષની પ્રોસેસને ધ્યાનમાં લઈ અને તમારે ચાલવાનું છે. સ્ટેજ 2 છે જે મેઇન્સ પરીક્ષા છે, મુખ્ય પરીક્ષા છે. મુખ્ય પરીક્ષા ટોટલ 900 માર્કની હશે, જેમાં વર્ણનાત્મક હશે, જેની અંદર મેઇન્સની અંદર ટોટલ 6 પેપરો હશે. 150 માર્કના 900 માર્ક કરી અને 6 પેપરો જનરલી હોતા હોય છે. બરાબર, ગુજરાતી, ઇંગ્લિશ, એસે, જનરલ સ્ટડી 1, 2, 3 આવી રીતે પેપર્સ છે એ હોય છે. આના બાદ એ ઇન્ટરવ્યૂ આવે. ઇન્ટરવ્યૂ 100 માર્કનું હોય અને ફાઇનલ મેરિટ જે બને એ તમારું મેઇન્સનું પરીક્ષા અને ઇન્ટરવ્યૂની પરીક્ષા, આના આધારે તમારું ફાઇનલ મેરિટ 1000 માર્કમાંથી બને. અને એમાંથી જે લોકો ટોપમાં આવતા હોય એ લોકોને સિલેક્ટ છે એ કરવામાં આવે. તો જો તમે વિચાર કરો છો કે મારે આવનારી ડીવાયએસઓ હોય તો એ સુપર ક્લાસ 3 છે, ડીવાયએસઓ પણ આવવાના સમયમાં આવનારી છે. તો ડીવાયએસઓની તૈયારી કરવી હોય તો ક્લાસ 1-2 લેવલની જ તમારે તૈયારી કરવી જોઈએ, જે બધા જગ્યાએ તમને કામ આવશે. અને હું એમ કહું છું કે સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે પગ મૂક્યો છે તો તમે તૈયારી જીપીએસસી લેવલની કરો, કે જે લેવલની અંદર ડિસ્ક્રિપ્ટિવ પણ આવી જાય છે, જે લેવલની અંદર MCQ છે એ પણ આવી જાય છે. એ પરીક્ષાની તૈયારી કરો તો તમારી CCE ગૌણ સેવાની પરીક્ષા આરામથી નીકળી જાય. પછી તમારી બીજી રેલવેની હોય કે SSCની પરીક્ષા આરામથી નીકળી જાય. તમારી પંચાયત સેવા પસંદગી મંડળની અંદર આવનારી સમયમાં વિલેજ પંચાયત સેક્રેટરી એ ભરતી આવશે તો એ પણ નીકળી જાય. તો અહીંયા તમારા માટે સૌથી મહત્વની બાબતો એ છે કે લેવલવાળી તૈયારી કરો, જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરો, એક વખત તૈયારી કરો, 2 વર્ષ ડેડિકેટેડલી આપી દો અને સિલેક્શન છે એ મેળવી લો. જો આના ઉપર આપણે ટૂંક સમયમાં ફાઉન્ડેશન બેચ, લોંગ ટર્મ બેચ છે શરૂ કરવાના છે. ઘર બેઠા તૈયારી કરી શકશો. એ તૈયારી કરવા માટે એક નાનકડો રજીસ્ટ્રેશન તમારે કરવાનું રહેશે અને નિશ્ચિત સંખ્યા થઈ અને આપણે ઘર બેઠા સરસ મજાની તૈયારી છે એ તમને કરાવશું, લેવલવાળી તૈયારી કરાવશું. આ હેલ્પલાઇન નંબર 9429077607 એના ઉપર તમે હેલ્પલાઇન નંબર ઉપર તમારું ફ્રી રજીસ્ટ્રેશન છે એ કરાવી દેજો. એટલે અત્યારથી જ તમારી તૈયારી છે એ શરૂ થઈ જશે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. જો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. ફરી પાછા મળીએ નેક્સ્ટ આવા કોઈક ઇન્ફોર્મેટિવ કન્ટેન્ટની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.